મારી એક નમ્ર અપીલ છે ભાવનગરના તમામ નગરજનોથી, ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ નગરજનોથી, આવા જે પણ ઇશ્યુઝ આવતા રહે છે વારંવાર, એને આપ એક સામાજિક દોર ઉપર જો, લુક એટ ઇટ એઝ અ સોશિયલ ઇશ્યુ. અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે, લોકસભાની ચૂંટણી થવાની છે. આપ એ ધ્યાન રાખજો કે ચૂંટણી જ્યારે થવાની હોય અને આપ આપના મત આપશો, આપનું મત એક કિંમતી મત છે. અને જ્યારે દેશની લોકતંત્ર લોકશાહી ભાવનગરથી શરૂ થઈ છે, તો આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણે રોજગારના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, શિક્ષણના, આરોગ્ય, હેલ્થ સિચ્યુએશનની, આરોગ્ય પરિસ્થિતિની, આ મુદ્દાઓ પર આપનું મત આપજો. આવા જે અન્ય મુદ્દા બનવામાં આવે છે એ એક સામાજિક મુદ્દો છે. હવે વાત ડાયરેક્ટલી હું કરું, જે ભાઈએ આ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ, અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ સામાજિક દોર ઉપર વાત કરીએ, અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું, તો આપને જોવું પડે કે આપને પાસે ઓલ્ટરનેટિવ ચોઇસ છે કે નહીં. અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે, તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનું અનુભવ હોય, જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય. મારું કહેવાનું એટલું જ છે. અને ફરીવાર જે વ્યક્તિએ આ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે. કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે.